ગામિત, જેમણે આપણને આર્થિક સાક્ષરતા અને એમની આપણા સમાજ ઉપર પડતી અસરો વિશે માહિતગાર કર્યા. હવે આજના બીજા વક્તાનો પરિચય આપું કે જેઓ આપણી કોલેજમાં 5 વર્ષથી કોન્ટ્રાક્ચ્યુઅલ ફેકલ્ટી સાથે સંકળાયેલા છે, કોન્ટ્રાક્ચ્યુઅલ ફેકલ્ટી તરીકે કાર્યરત છે અને જેમણે સાયકોલોજી, સંસ્કૃત, એન્વાયરમેન્ટ જેવા અને આઈકેએસ જેવા વિષયો સાથે સંકળાયેલા એવા કવિશ્રી શુભમ સામાણી સરને નમ્ર વિનંતી કરું છું કે તેઓ આવે અને આપણને સંસ્કૃત વિશે માહિતગાર કરે. સૌને નમસ્કાર. આજે બીજા વક્તા તરીકે થોડું તમારે મને સાંભળવાનું છે ને થોડું વધારે સહન કરવાનું છે. થોડુંક જ ઇલુ મેડમે જે રીતે શોર્ટ એન્ડ સ્વીટ બધી જાણકારી આપી અને વાત કરી એ રીતે જ વાત કરવા જઈ રહ્યો છું. વધારે ઔપચારિકતાઓ ન કરતા મૂળ વાત પર જ આવીએ. આપણે માતૃભાષાનું ચયન કર્યું, માતૃભાષા વિશે વાત કરી, રાષ્ટ્રભાષા એના વિશે એના ગૌરવની વાત કરી, વિશ્વ ભાષા અંગ્રેજી એને જાણવાનો અને માણવાનો પ્રયત્ન કર્યો. તો આજે હવે હું થોડું દેવભાષા એટલે સંસ્કૃત એના વિશે વાત કરીશ. આપણે સૌ એનું મહત્ત્વ જાણીએ છીએ અને એક સરસ મજાની ઉક્તિ પણ છે, ભાષા શું મુખ્યા મધુરા દિવ્યા ગિરવાર્ણ ભારતી. એટલે કે ભાષાઓમાં સૌથી મધુર છે અને જે ગૌરવ અપાવે છે એવી જે દેવ ભાષા છે એ સંસ્કૃત છે. એટલે મારે આજે થોડી વાત 2 કે 3 એંગલથી કરવાની છે. તો એમાં સૌથી પહેલું એ છે કે આજના સમયમાં એક જે કરિયર ઓરિએન્ટેડ એજ્યુકેશન છે એવા સમયમાં જ્યાં બીજા બધા જ વિષયોમાં આપણને ઘણી બધી તક જોવા મળતી હોય, ઘણા બધા કરિયર ઓપ્શન્સ છે એ જોવા મળતા હોય, એવા સમયમાં અને સંસ્કૃત ભાષા કે જે આમ આપણા વ્યવહારમાં નથી, કરિયરમાં નથી દેખાતી આપણને, એવા સમયે કોઈ કોલેજના જવાબદાર વ્યક્તિ, કોઈ હોદ્દેદાર, કોઈ આચાર્ય કંઈક એવું સાહસ કરે કે આપણે સંસ્કૃત ભાષાને, એક સંસ્કૃત વિષયને મુખ્ય સબ્જેક્ટ તરીકે છે એ આપણી કોલેજમાં લાવવો છે. અને આપણા આચાર્યશ્રીની પ્રેરણા અને લગનથી આપણે આ વર્ષે જ સંસ્કૃતને મુખ્ય વિષય તરીકે આપણી કોલેજમાં લાવ્યા છે. તો આપણા આચાર્યશ્રી માટે અને આપણા સૌના સહિયારા પ્રયત્ન માટે આપણે એક વખત જોરદાર તાળીઓ આપીએ. આમ તો કોઈ પણ ભાષા હોય એનું મહત્વ સિદ્ધ કરવાની જરૂર ન પડે, એ સ્વતઃ સિદ્ધ છે. પણ તેમ છતાંય થોડું ઘણું જો એનું મહત્વ આપણે જોઈએ, આમ તો ઘણા બધા સંસ્કૃત ભાષાના મહત્વને લઈને આપણે પરિચિત છીએ, એનાથી વાકેફ છીએ, પણ થોડીક એવી વાતો જોઈએ કે જેથી આપણને એનો ખ્યાલ આવે. આજે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના ઘણા બધા દેશોમાં, ઘણા બધા દેશની એજ્યુકેશન સિસ્ટમમાં સંસ્કૃત ભાષાને મહત્વ આપવામાં આવેલું છે. જર્મની છે, ફ્રાન્સ છે, ઇન્ડોનેશિયા છે, ઇંગ્લેન્ડ છે, આ બધા જ દેશોની અંદર મહત્વ છે. ઇવન કે પાકિસ્તાનની અંદર પ્રાથમિક શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અમુક શ્લોકોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો અને એવા તો બહુ બધા દેશો છે કે જ્યાં એનું મહત્વ છે. આપણા ભારતીયોનો થોડોક એવો સ્વભાવ, એવી ફિતરત કે એવું કંઈ પણ કહી શકીએ એવું થોડું રહેલું છે કે જ્યાં સુધી પશ્ચિમમાંથી, જ્યાં સુધી બહારથી કંઈ વાયરો વાય નહીં ત્યાં સુધી આપણે એ વસ્તુઓને કે ટ્રેન્ડને છે એ એક્સેપ્ટ નથી કરતા. પણ હવે એક ભાષા તરીકે જ્યારે સંસ્કૃતનું મહત્વ બહારના દેશોએ અપનાવ્યું છે, સંસ્કૃત સાહિત્યને લઈને એમાંથી ઘણી બધી વાતો અપનાવેલી છે. જેમ કે છેલ્લા ઘણા સમયથી 2015થી લઈને યોગ એ વિશ્વએ અપનાવેલા છે અને એમાં બહુ બધા પ્રયોગો થાય છે. એટલે આ વસ્તુઓ એવી છે બધી કે આપણે એ પછી અપનાવીએ છીએ, આપણે એના વાયરામાં પછી વાઈએ છીએ એમની સાથે. એટલે વધારે કંઈ મહત્વ તો નથી કેવું, પણ 2-3 પોઈન્ટ એવા છે કે જેમ કે નાસા, તો નાસાએ પણ એ પ્રયોગો કરેલા છે
એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે અથવા તો એક ભાષા તરીકે એવો પ્રયોગ કરેલો છે કે જ્યારે સ્પેસમાં ક્રાફ્ટ મોકલવાનું હોય કે કંઈ પણ હોય તો એવા સમયે સંસ્કૃત ભાષાના વ્યાકરણનું મહત્ત્વ એટલું છે, એમાં એટલું એ સાયન્ટિફિક છે કે જ્યારે સંદેશો મોકલવામાં આવે છે તો એ સંદેશો પ્રોપરલી ત્યાં પહોંચે છે, કે જે રીતે અને જે સિક્વન્સમાં એ સંદેશો પહોંચવો જોઈએ, જે રીતે એનું વાક્ય બનવું જોઈએ એ રીતે એનું વાક્ય બને છે. તો આવા પ્રયોગો નાસાએ પણ કરેલા છે અને એવું પણ વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થયેલું છે કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે અથવા તો કોમ્પ્યુટરની ભાષા તરીકે સંસ્કૃત છે ઘણું સરળ છે. એના વિશે વધારે વાત નથી કરવી, પણ મહત્વ તો છે જ એમ. પણ હવે આપણને એવું થાય કે આપણને એ ક્યાં ટચ કરે છે. આપણે આપણી લાઈફમાં, રોજબરોજની લાઈફમાં, વ્યવહારમાં અને બધી જ જગ્યાએ આપણે કોઈને કોઈ રીતના ભાષા અથવા તો એના સાહિત્ય સાથે જોડાયેલા હોઈએ છીએ. એવી જ રીતે સંસ્કૃત ભાષા કે એના સાહિત્ય સાથે આપણે એકદમ મૂળથી જોડાયેલા છીએ. એટલા માટે મેં પહેલાં જ કીધું કે સ્વતઃ સિદ્ધ છે, એનું મહત્વ સિદ્ધ કરવાની જરૂર નથી. પણ હવે આપણે પ્રશ્ન થાય કે તો એ ભણવું શા માટે? મને એનાથી શું લાભ છે? એનું કરિયર રિલેટેડ શું મહત્વ છે? તો એના બહુ બધા બીજી બધી જ ભાષાઓની અંદર જેવી રીતે કરિયર ઓપ્શન્સ છે, બીજા બધા જ ફિલ્ડમાં, ફેકલ્ટીમાં જે રીતે કરિયર ઓપ્શન્સ છે, એટલા જ પ્રમાણમાં અને એટલી જ મહેનતથી જો આપણે જઈએ તો સંસ્કૃત ભાષામાં પણ કરિયર છે. એક શિક્ષક કે એક પ્રોફેસરથી લઈને મોટિવેશનલ સ્પીકર સુધીની એમાં એક નાનકડી એવી સફર આપણે આપણી શરૂ કરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, એક કથાકારથી લઈ અને સેનાની અંદર ધર્મગુરુના રૂપમાં પણ એની પોસ્ટ છે. અને આવા તો કેટલા કરિયર ફિલ્ડ છે. અનુવાદક છે, દુભાષિયા તરીકે છે, આપણું કરિયર એમાં આપણે ઊભું કરી શકીએ છીએ. અને એ સિવાય પણ બહુ બધા કરિયર ફિલ્ડ છે કે એની આમ એટલી બધી વેરાયટીઝ છે, આપણે અલગ રીતે જ આપણું કરિયર એમાં ઊભું કરી શકીએ છીએ. એટલે કરિયર ઓપ્શન્સ પણ બહુ બધા છે જ. આપણે સૌ જાણીએ છીએ એ રીતે 10 અને 12થની અંદર સ્કોરિંગ સબ્જેક્ટ તરીકે આપણે સંસ્કૃતને પસંદ કરતા હોઈએ છીએ, બરાબર. પણ પછીથી કોલેજમાંથી એનું કારણ છે કે આપણી અજ્ઞાનતા છે, કે આપણને ખ્યાલ નથી કે સંસ્કૃતમાં આપણે શું ભણવાનું આવશે, એમાં કરિયર ઓપ્શન્સ શું છે. એટલા માટે આપણે એને પસંદ નથી કરતા. પણ સ્કોરિંગ સબ્જેક્ટ પણ છે, રોટલો પણ આપે છે, કરિયર ઓપ્શન્સ છે અને સહેલું પણ છે. બીજા વિષયો જેટલી તકો પણ છે. એટલે થોડી ઘણી આપણને જો એની જાણકારી મળે, અને આજે ગવર્મેન્ટ પણ એને એટલું જ મહત્ત્વ આપે છે. BA ફર્સ્ટ યરની અંદર સંસ્કૃત ફરજિયાત અત્યાર સુધી કરાવવામાં આવતું. પછી NEP પ્રમાણે છે એ કોઈ પણ ફેકલ્ટી તમે રાખેલી હોય, કોઈ પણ ફિલ્ડમાં તમે આગળ વધવાના હોય, એન્જિનિયરિંગ હોય, મેડિકલ લાઇન હોય, BCom છે, BA છે, ક્યાંય પણ એમાં કોઈ પણ ફિલ્ડની અંદર તો IKS છે એ એજ્યુકેશન પોલિસીની અંદર છે એ દાખલ કરવામાં આવેલું છે. તો એ સીધું સાહિત્ય સાથે જ જોડાયેલું છે, સંસ્કૃત સાહિત્ય સાથે જોડાયેલી વાત છે. એટલે ગવર્મેન્ટ પણ એટલું મહત્ત્વ આપે છે. અને આજે બીજા બધા જ વિષયો જેટલી તકો છે જેમ. એટલે મારે આજે થોડીક એ વાત કરવાની હતી. આપણા કોલેજની અંદર છે આપણને પરમિશન મળી ગઈ, મુખ્ય વિષય તરીકે સંસ્કૃતની શરૂઆત કરી આપણે. આપણને થોડીક એ જે પ્રોસિજર હોય એ થોડીક કઠિન હોય, લાંબી હોય, તો આપણને થોડીક મોડી પ્રોસિજર પરમિશન છે એની મળેલી છે. આપણી કોલેજ શરૂ થઈ એના 3 કે 4 કે 5 દિવસ પહેલાં જ આપણને પરમિશન મળેલી છે. તો બધી જ બહેનોને અને બધાને એક રિક્વેસ્ટ છે કે આપણી આજુબાજુમાં જો કોઈને જે એડમિશન લેવાનું બાકી હોય, કોઈ સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ ધરાવતું હોય, તો એવી બહેનોને આપણે છે એ જણાવી શકીએ કે અમારી કોલેજમાં છે એ મુખ્ય વિષય તરીકે હવે સંસ્કૃત છે. અને બીજું કોઈ એવું હોય કે જે વર્કિંગ વુમેન છે, બરાબર, એમને પણ શોખથી ભણવું છે અને આગળ વધવું છે, તો એ સંસ્કૃતની પસંદગી છે એ કરી શકે છે. એટલે આજે થોડુંક એનું મહત્ત્વની વાત, થોડીક કરિયરની વાત, થોડીક હાઇલાઇટ આપવી હતી અને એ જ વાત કરવી હતી કે આપણી કોલેજમાં મુખ્ય વિષય તરીકે હવે સંસ્કૃત છે. બસ એટલું. નમસ્કાર.